નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। તોતિંગ વૃક્ષ પડતા મોપેડ પર સવાર 3 સગા ભાઈ બહેનમાં એક બહેનનું મોત। રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીનો 13મો પદગ્રહણ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન। દમણમાં વરસાદી માહોલ જોવા મળ્યો। રણછોડજી નગરમાં રસ્તા પર દેખાયો દીપડો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ શહેરમાં વરસાદી માહોલમાં એક તોતિંગ વૃક્ષ પડતા મોપેડ પર સવાર 3 સગા ભાઈ બહેનમાં એક બહેનનું મોત નિપજવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ સમગ્ર ઘટનાનો સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। વલસાડ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પોલીસ હેડક્વાર્ટર નજીક રસ્તા પર આવેલું 100 વર્ષ જૂનું એક તોતિંગ વૃક્ષ અચાનક તૂટી પડ્યું હતું। એ સમયે આ રોડ પરથી એક મોપેડ પર 2 બહેનો અને એક ભાઈ મળી કુલ 3 લોકો પસાર થઈ રહ્યા હતા। એ વખતે જ તેમના પર વૃક્ષ પડતા ત્રણેય નીચે દબાઈ ગયા હતા। આથી ત્રણેયને ઈજા થઈ હતી। દ્રશ્ય જોઈ કોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ભાઈ બહેનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક બહેન ધ્યાના પટેલને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ભાઈ જીત પટેલ અને શ્રેયા પટેલને ઈજા થઈ હતી। આ ત્રણે એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને સ્કૂલથી ઘરે પરત જઈ રહ્યા હતા। એ વખતે આ ઘટના બની હતી। આમ ઝાડ પડવાના કારણે વિદ્યાર્થીનીના મોતના બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। આ સમગ્ર ઘટના હવે સીસીટીવી વિડીયો પણ બહાર આવ્યો છે। આજ રોજ 12:30 બાજુ આ દુકાન જે જલારામ પ્રોવિઝન સ્ટોર છે તેમના માલિક રૂપેશભાઈનો મારા પર ફોન આવ્યો ને કીધું કે દુકાનના બહાર જે ઝાડ છે જૂનું 100 વર્ષ જૂનું તે પડી ગયું છે। તો તેના માટે તો હું પહેલાં તો ફાયર બ્રિગેડને ફોન કર્યો, તેમણે કીધું કે હું આવું છું, આવતા જ હતા, પણ પાછો ફોન આવ્યો અને એમણે કીધું કે 3 જણા દબાઈ ગયા છે, તમે જલ્દી આવો। ત્યાર પછી હું એમ્બ્યુલન્સને પણ ફોન કરી, જીબીને પણ ફોન કર્યો કે વાયર તૂટી ગયા હતા એટલે તેના માટે, પણ આવ્યા ત્યાં સુધી એ લોકોએ એમ્બ્યુલન્સમાં મોકલાવી જ દીધા હતા। પણ જે 3 બચ્ચાઓ જે દબાઈ ગયા હતા, 2 છોકરાઓ હતા, એક છોકરી હતી, 3 એક જ ગાડી પર હતા। પણ એમાં અત્યારે હાલમાં જ ફોન આવ્યો ને સમાચાર એવા છે કે છોકરીને વધારે વાગ્યું હતું પેટમાં ને તેના લીધે ખરાબ સમાચાર એમ્બ્યુલન્સ લેટ આવવાના સમાચાર કઈ મળ્યા છે? કયા કારણોથી એમ્બ્યુલન્સ લેટ આવી? એમ્બ્યુલન્સ હવે આપણે જોઈએ તો અહીંયા આ જે સ્થળ છે હેડક્વાર્ટર રોડ, તો 4 વ્હીલ કે એમ્બ્યુલન્સ કે એવી મોટી ફાયરની ગાડી આવવા માટે એક જ રસ્તો છે સાલીલા મોલ। અત્યારે તમને પણ ખબર છે કે રસ્તો હાલત કેવી છે। મોગરાવાડીથી 4 વ્હીલ એમ્બ્યુલન્સ નથી આવી શકતી। અહીંયાથી જે આપણે અગર બાઇક પર જો લઈ ગયા હતા તો કદાચ બીજું પરિણામ બી આવતું હતું। આ રસ્તો બંધ છે રેલવેવાળો, એટલે એના લીધે એટલે એમ્બ્યુલન્સ તો લેટ આવી તે તો છે જ, પોણો કલાક થયો, પોણોથી 1 કલાક થયો છે આવતા। રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીનો 13મો પદગ્રહણ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો। વિરલસિંહ રાજપૂત બન્યા રોટરી ક્લબ ઓફ DNHના નવા પ્રમુખ, જ્યારે દેવજ્યોતિ દાસને સોંપાયું સચિવ પદ। સિલવાસા સ્થિત કલા કેન્દ્ર સભાગૃહમાં રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીનો 13મો પદગ્રહણ સમારોહ ધામધૂમથી યોજાયો હતો। આ અવસરે મુખ્ય અતિથિ તરીકે દાદરા નગર હવેલી અને દમણ દીવ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેશ આગરિયા અને ઇન્સ્ટોલેશન ઓફિસર રોટરીયન નિલેશ શાહ હાજર રહ્યા હતા, જેમને દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનો આરંભ કર્યો હતો। આ પ્રસંગે પાસ્ટ પ્રમુખ રાજન સોલંકી અને સચિવ વિરલસિંહ રાજપૂતને તેમના કાર્યકાળ દરમિયાન થયેલ પ્રવૃત્તિઓની રૂપરેખા હાજર મહેમાનો સમક્ષ રજૂ કરી હતી। વર્ષ 2025-26 માટે રોટેરિયન વિરલસિંહ રાજપૂતે પ્રમુખ પદ અને રોટેરિયન દેવજ્યોતિ દાસે સચિવ પદ સ્વીકાર્યું હતું। સાથે જ મિલન પટેલને ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। Thank you for gracing this occasion. He was born in Kosamba, Surat district. धन्यवाद, बहुत ही जबरदस्त परफॉर्मेंस है। मैं दिस मीटिंग टू ऑर्डर आई इनवाइट दादरा नगर हवेली के प्रदेश अध्यक्ष भी बने हैं, तो हम उनका तहे दिल से हार्दिक स्वागत करते हैं। दीपक भाई, संतू भाई, आप सभी का हार्दिक स्वागत करता है रोटरी की फिलोसॉफी और बिलीफ का जीवन
Patel from Reliance. He is the CMO, Chief Medical Officer of Reliance. Thank you, Rugesh ji. मैं रोटरी क्लब ऑफ दादरा नगर हवेली के जोर से आवाज आनी चाहिए, काफी तक जाना चाहिए आवाज। पूरी ईमानदारी से निर्वहन करूंगा और क्लब के गोल्स को प्राप्त करने के लिए प्रेसिडेंट के साथ मिलकर काम करूंगा। मैं अपनी क्षमता के अनुसार सर्वश्रेष्ठ कार्य करने का प्रयास करूंगा। मैं रोटरी क्लब ऑफ दादरा नगर हवेली के प्राप्त करने के लिए प्रेसिडेंट के साथ मिलकर काम करूंगा। रोटरी क्लब ऑफ दादरा नगर हवेली के सभी सदस्यों ने और पिछले अध्यक्षों ने मुझ पर ये जो विश्वास जगाया है और मुझे 2025-26 के अध्यक्ष के लिए मुझे निमणूक किया है, तो आज हमारा इंस्टॉलेशन सेरेमनी था। मैं सभी मेंबर्स का मैं धन्यवाद करता हूं कि जिन्होंने मेरे ऊपर इतना विश्वास किया। आने वाले दिनों में रोटरी क्लब ऑफ दादरा नगर हवेली समाज सेवा के कार्यों में अग्रसर होकर कार्य करते रहेंगे। अलग अलग क्षेत्रों में, जैसे कि स्वास्थ्य हो गया, एजुकेशन हो गया, पर्यावरण के लगते हुए और फेलोशिप के साथ और सोशल समाज के इवेंट भी हम लोग करते रहेंगे। और आज मुझे जो अध्यक्ष पद के लिए चुना गया, मैं सभी का आभार व्यक्त करता हूँ। नए साल में नया क्या करने जा रहे हो? और सबको जैसे नवरात्रि आ रही है तो सबको आशा रहती है कि आप जो आयोजन करते हैं, इस बार क्या है इसका पूरा आयोजन? रोटरी क्लब ऑफ दादरा नगर हर हमेशा जनता के लिए और समाज के लिए हम लोग कार्य करते रहते हैं। वैसे हमारा DNH थनगनाट जो एक बिगेस्ट इवेंट्स है, वो भी हम लोग इस बार करेंगे। साथ ही में बड़े बड़े प्रोजेक्ट्स, जैसे कि अलग अलग क्षेत्रों में कहीं स्मशान नहीं है या कहीं पे पानी की स्तर नीचे है, तो वहां पे हम लोगों ने लेक को बांधकाम किया है और वहां पे स्मशानों का भी निर्माण हम लोगों ने किया है। ऐसे कई अलग क्षेत्रों में हम लोग कार्य करते रहेंगे। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો દમણમાં વરસાદી માહોલ જોવા મળ્યો। રણછોડજી નગરમાં રસ્તા પર દેખાયો દીપડો। સ્વાગત છે। રાજ્યના પડોશમાં આવેલ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે આજે દમણનો દરિયો પણ ગાંડોતુર બન્યો છે। આજે દરિયામાં બીજની મોટી ભરતી હતી। ભરતી વખતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા।
દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા. ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં નાની દમણના દેવકા બીચ પર કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ઝેલછામાં દરિયા કિનારા નજીક જોખમી અંતરે જોવા મળ્યા હતા. આજે દરિયામાં મોજાના કારણે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ओके सर, आपका नाम? खुशी। जी, कहाँ से आए हो और क्या माहौल दिख रहा है आज, क्या क्या देखा? मैं बड़ौदा से आई हूँ और पहली बार ऐसे बहुत मतलब ऐसे रौद्र स्वरूप देख रही हूँ बीच का। क्या आज कहाँ कहाँ घूमे और कौन कौन साथ में आया? नहीं, अभी तो आज हम अभी पहली जगह यही है हमारी और मैं कजिन्स के साथ आई हूँ। अच्छा, पहले देखा था ऐसा माहौल कभी? नहीं, मैं वैसे बहुत बीचेस पे घूमी हूँ पर ये पहली बार देख रही हूँ कि ऐसा भी होता है, मतलब ऐसे बड़े बड़े आते हैं मोजे ऐसे। आपका नाम? अक्षय प्रजापति। गुजराती में बोलते? ગુજરાતી છું આનંદ। હા હા, તારે જે લેવું હોય. અચ્છા ભાઈ, આજે શું માહોલ જોવા મળી રહ્યો છે ને કેવો માહોલ છે આજે? આજે એકદમ અલગ જ માહોલ છે. અમે એમ આવતા તો હોઈએ છીએ પણ આજે પહેલી વાર અમને માહોલ આવો જોવા મળ્યો છે જેમાં વરસાદ નથી પણ નજારો બહુ મસ્ત છે. જે મોજા ઉછળી રહ્યા છે બહુ અલગ જ છે આજે. આજે કઈ રીતે દરિયામાં આખા કિનારા ઉપર કઈ રીતના મોજા ઉછળી રહ્યા છે અને લોકો કઈ રીતે અહીંયા આગળ એન્જોય કરી રહ્યા છે? લોકો બહુ એન્જોય કર્યા છે. પહેલી વાર આટલા અમે જોયા છે અને કિનારા પર તો બહુ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જોખમ નથી લાગતું? જોખમી તો લાગે જ છે પણ અત્યારે હજી એટલું લાગતું નથી. જેવું કે પ્રશાસનનું કંઈક અમને લાગશે તો તરત અમે ચાલ્યા જઈશું અને બધી પબ્લિકને પણ અહીંયા જે પણ છે એન્જોય કરે છે સેફલીથી કરે તો બહુ સારું છે. પ્રશાસનનું માનીને ચાલે તો વધુ આગળ કરો. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો રણછોડજી નગરમાં રસ્તા પર દેખાયો દીપડો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના ધરમપુરમાં દીપડાના આટાફેરા. રણછોડજી નગરમાં રસ્તા પર દેખાયો દીપડો. વલસાડના ધરમપુરમાં દીપડાના આટાફેરા. રણછોડજી નગરમાં રસ્તા પર દીપડો દેખાયો છે. લટાર મારતા દીપડાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને ઝડપવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. તોતિંગ વૃક્ષ પડતા મોપેડ પર સવાર 3 સગા ભાઈ બહેનમાં એક બહેનનું મોત. રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીનો 13મો પદગ્રંથ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન. દમણમાં વરસાદી માહોલ જોવા મળ્યો.
રણછોડજી નગરમાં રસ્તા પર દેખાયો દીપડો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.